અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આજે કોંગ્રેસ સરકાર દ્વારા એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા પાથરણાવાળા માટે એક ખરડો 25 ઓગસ્ટ 2012ના રોજ પસાર કરવામાં આવ્યો હતો, જેને આજે 1 વર્ષથી વધુ સમય પસાર થઈ ગયો છે. તેમ છતાં જે મંજૂર થયો નથી. આ ખરડા મુજબ 14 વર્ષથી ઉપરના કોઈપણ પોતાના વિસ્તારમાં પાથરણા રાખીને મજૂરી કરી શકે છે અને તેને કોઈ હટાવી ના શકે તેવો કાયદો પસાર કરવામાં આવ્યો છે. અમદાવાદના લાલ દરવાજામાં હજારોની સંખ્યામાં આવા પાથરણાવાળા બેસતા હોય છે અને તંત્ર દ્વારા તેમને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. જો આ બિલ મંજૂર થાય તો તેને પરેશાનીનો સામનો ના કરવો પડે તેવી માંગ સાથે આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખ, બદરુદ્દીન શેખ, ભૂપેન્દ્ર પટેલ, સુરેન્દ્ર રાજપૂત, સુરેન્દ્ર બક્ષી વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને સભા સંબોધી હતી. આ સભામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે મિહિર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.